માય ન્યૂ બ્લોગ જગન્નાથ બ્લોગ અને આજે સ્ટાર્ટ કરીએ છીએ આપણે 6:45 બરાબર. અને ગુડ મોર્નિંગ જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય મામાદેવ. ગુરુવારના બી બધાને જય મામાદેવ. અને હવારમાં આપણે ટીવી જોવા મળીએ. પહેલાં તો આ તો એક્ઝામ એટલે વાંચવાનું હતું પણ વાંચી થોડુંક જ વાંચ્યું, બહુ વાંચ્યું નહીં. અને જે મોર્નિંગનો વ્યૂ આવે તે જબ આવે. આ જો ખાલી વાદળા છે ને ગજબ. તો મેં કીધું લાવો હવારમાં સ્ટાર્ટ કરી. તો ઉઠી ગયો તો 5 વાગ્યાના 5 વાગ્યાનો ઉઠ્યો હતો. વાંચવા વાંચવાનું હતું એટલે. અને 7 વાગ્યાની સ્કૂલે તો સ્કૂલે જઈએ 5 વાગ્યાને એટલે પ્લીઝ. તો કંઈ વાંધો નહીં. જો વાગ્યા અત્યારે 6:45. જોઈએ સ્કૂલે મળીએ સ્કૂલથી આવીને. ગાઈસ આપણે અભ્યાસ સ્કૂલથી આવી ગયા છીએ. આ તો 12 વાગે પણ 12:15 બ્લોગ ચાલુ કરો. અત્યારે આપણે નહીં ધોઈ લીધું પાછું બીજી વાર કપડાં પહેરી લીધા અને ખાઈ લઈએ. હવે વાર લાગશે બનાવવા ખાવાનું તો હજી એટલે ખાઈ લઈએ. અભ્યાસ આપણે આવ્યા છે ટ્યુશન 3 વાગ્યાનું. તો જઈશું 3 વાગે બરાબર છે. એવો કંઈ બપોરનો આપણો આવો કંઈ વ્યૂ હોય. આ મશીનનું કામ હોય ને જે એ બધું પતી ગયું આજે. એટલે સાફ બાફ કરીને સાઈડમાં આવી દીધું. કંઈ નહીં, હવે આગળ ઉતારો. અને આપણા ઠાકર અહીંયા બેઠા ટીવી ચાલુ કરીએ ઘડી માટે. જોઈએ હવે આપણે આખા આજે છે મારા મહાદેવનો દિવસ, ગુરુવાર. તો બધાને જય મામાદેવ. ગાઈસ આપણે આજે છે બીજો દિવસ અને આપણે કાલનો બ્લોગ એન્ડ કરવાનું હું ભૂલી ગયો હતો. અને કાલે થોડુંક વધારે પડતું કામ હતું અને થોડુંક વાંચવાનું પણ હતું. આજે એક્ઝામ હતી એના કારણે તો બહુ નહીં પણ 2-3 મિનિટનો જ બ્લોગ ઉતાર્યો હોય તો સોરી ગાઈસ. અને બીજું કંઈ નહીં. આજે 3 મિનિટનું જ્યારે વિચાર્યું મેં કીધું હે યાર તો 3 મિનિટનો જ કેવું બ્લોગ. પછી મેં કીધું હવે શું કરીએ. કંઈ નહીં. તો જો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને કોમેન્ટ કરજો. બાજુવાળી ઘંટી દબાવતા જજો. જય માતાજી, જય મામાજી. ગાઈસ અત્યારે આપણે બહાર જવાનું હતું પણ ના ગયો. પછી મેં કીધું મશીને બે જઈએ તો ઘડી કરતો કલાક જેવું મશીને બે ગયો પણ કરી હરખી જેવી થોડીક કરી 300-400 નંગ જેટલી. અને પછી આવે લેસન લખો બેગ જો આમ નામ પડ્યું. પહેલાં ટ્યુશનનું કરી દીધું પછી સ્કૂલનું કર્યું. એટલે મેં તો વ્લોગ બનાવવો પડશે નકર ખોટું કાલના જેવું થશે. 4 મિનિટનો જ વ્લોગ મૂક્યો કાલનો. કંઈ વાંધો નહીં, સોરી. અને આપણે ટ્યુશન હવે જઈશું 3 વાગ્યાનું. 3 વાગે આપણે નીકળી જઈશું બરાબર. હાલો ગાઈસ હવે આપણે જઈએ ટ્યુશન અને ઘણી બાકી જઈએ. વાગી ગયા 7:05 થઈ ગઈ. એટલે મારે ટ્યુશન તો મોડું પણ વહેલા નીકળી ગઈ. છાપ લઈ લઈએ માસ્ક. તો રાત્રે કરી વાગે પૌની કરી ઉઘાડો પેલા માસ્ક કાઢો. એકમાં મૂકું તો પલડી ગયું નહીં પલડ્યું. બેગ પાછું ભરાઈ દઈએ. બેગમાં બાટલો ચપ્પલ લઈ લઈએ.
છે આપણે અત્યારે વિશાલભાઈના ઘરે. અત્યારે વિશાલભાઈને પિકઅપ કરી લઈ લીધા ને પિકઅપ કરી લઈએ, પછી ટ્યુશને ડ્રોપ કરી લઈએ. હવે ગાડી ભગાઈ ગઈ, હવે સીધી ટ્યુશન. હવે બરોબર ને વિશાલ કંઈ કહેવું? ગાડી ડાયરેક્ટ ટ્યુશન જશે, ટ્યુશન જ જશે, બીજા ક્યાંય નહીં જાય. આપણે છૂટી ગયા છે અભિયાન ટ્યુશનથી. મોહિતભાઈ અમે આવે, બીજા બધા ભાઈબંધો ત્યાં ઉભા તો ઘરે જતા રહીએ. બરોબર, કંઈ મળીએ. તો ગાઈસ અત્યારે આપણે ઘરે આવી ગયા છે અને ઘરે આવીને તરત આપણે રસોડામાં, કારણ કે આપણને ખાવાનું છે. એટલે આજે ગુરુવાર હતો એટલે બહુ ખાધું નહીં, એક ટાણું હોય એટલે. તો મમ્મીએ ભાજી બનાવી છે, ભાજી ખાઈ લઈએ. ખાઈને પછી અત્યારે તો ટીવી જોવું આજે તો ભલે ગમે તે થાય. આપણો પ્લાન એવો કે કાલે સ્કૂલ નહીં જવું, પણ જવું જ પડશે, મમ્મી મોકલ છે. આપણે લઈ લીધું છે દહીં, દહીંની ભાજી ખાઈ લઈશું. હવે કઈ વાંધો નહીં, ચલો ખાઈને મળીએ ભાઈ. ગાઈસ અત્યારે માં કાકીએ ને બસો કાઢે કાની વાગી લાળ પડાઈ દે, પણ વાગી ગયા છે શાંત. અને અત્યારે જઉં છું મારા ભાઈબંધના ઘરે, કારણ કે મારે નોટ આવવાની છે ને એના લેવું અને મેડિકલ જવાનું છે, તો ત્યાં પણ જતો આવું. પેલો ગાઈસ તારા નોટ આવીને મેડિકલે જઈ લો. સેફટી ફર્સ્ટ એટલે માસ્ક લેવું પડે. બફારો મારે આજો નાકમાં ઓઇલ લગાવ્યું એટલે આનું નાક થોડુંક એવું લાગશે, આમ ઓઇલ વાળું. જો અંદર હજી ટાંકડા હજી ઓગળ્યા નહીં, સમજ્યા? સબસ્ક્રાઇબ કરો, 100 સબસ્ક્રાઇબર છે. તમે પાડો. થેન્ક યુ.